જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે। એક જ વરસાદમાં જે ખેડૂતો છે તેની સ્થિતિ ખૂબ જ કપડી બની છે। એક જ દિવસમાં 22 ઇંચ વરસાદ છે તે વરસ્યો છે, જેના કારણે કહેર સામે આવ્યો। સેરિયાજ સીમ વિસ્તારમાં ભારે પાકને નુકસાન થયું છે, તો ખેડૂતોમાં નાળિયેર અને કેળાના પાકોનું ધોવાણ થયા હોવાની પણ ચિંતા જોવા મળી છે। વાડી વિસ્તારમાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। અનેક લોકોના ઘરોમાં પણ પૂરના પાણી ઘૂસી ગયા છે, તો બગીચાની દિવાલો ધસી પડતા પશુઓના પણ મોત થયા છે। સરકાર તાકીદે યોગ્ય સહાય આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। અત્યારે અહીંયા 3 દિવસથી 30-35 ઇંચ જેટલો વરસાદ પડેલ છે, બરાબર। એટલે બાગાયતમાં પણ ઘણું નુકસાન છે। એટલે અમે સરકાર મેરે એટલી વિનંતી કરીએ કે અમને જેટલું વહેલું થાય એટલું અમને સહાય મળે એવી અમારી વિનંતી છે। માંગરોળ તાલુકામાં ગઈકાલે 22 ઇંચથી વધારે વરસાદ વરસ્યો અને જે નોળી નદીમાં પૂર આવ્યા તેને કારણે જે પૂરના પાણી હતા એ આસપાસના જે બગીચાઓમાં પણ ફરી વળ્યા। નાળિયેરી હોય કે અન્ય જે બાગાયતી પાકો હોય, ચાહે શેરડી, કેળા, નાળિયેરી સહિતના જે બાગાયતી પાકો છે એમને પણ ભારે નુકસાન થવા પામ્યું છે। જે ખેતરના દ્રશ્યો જોઈ શકાય છે કે જે પૂરના પાણી છે એ ખેતરોમાં ફરી વળ્યા અને તેને કારણે જે નાળિયેરી, કેળ, શેરડી સહિતના જે વૃક્ષો હતા એ વૃક્ષો છે એ ધરાશાયી થઈ ગયા છે અને જે કહી શકાય કે જે ખેડૂતો છે, બાગાયત ખેડૂતો, એમને મોટા પાયે નુકસાની છે તે થવા પામી છે। આસપાસની એમની જે વાડી વિસ્તારની જે દિવાલો હતી એ દિવાલો પણ તૂટી જવા પામી હતી। એટલે કે કહી શકાય કે એમની ઇમારતને પણ નુકસાન થયું, ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘરવખરીને પણ નુકસાન થયું અને સાથોસાથ જે બાગાયતી જે પાકો હતા એમને પણ નુકસાન થયું છે। ત્યારે હવે જે બાગાયત ખેડૂતો છે આ વિસ્તારના જે આસપાસના જે બગીચાઓ હતા એ તમામ જે ખેડૂતો કે જેમને નુકસાન થયું તેઓ સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે। સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, માંગરોળ।